નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો એવી હું આશા રાખી રહ્યો છું. હવે આજે આપણે ધોરણ 11 ભૂગોળમાં પાઠ નંબર 1થી આપણે શરૂઆત કરીશું. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ ફરજિયાત થયું છે. એ માટે આપણી સ્કૂલ, આપણી સમાજ દ્વારા શ્રી મુરલીધર વિદ્યા મંદિર અંજાર દ્વારા પણ ઓનલાઈન શિક્ષણની જોગવાઈ કરેલ છે. તેથી બધા યુટ્યુબ માધ્યમ દ્વારા ઘર બેઠા શિક્ષણ લઈ શકે અને સુરક્ષિત રહી શકે. વિદ્યાર્થી મિત્રો, આ મહામારી વચ્ચે આપણે બધા સૌએ વેકેશન છે, પરંતુ આપણી કઈ ઉંમરમાં છીએ, કઈ વસ્તુ ઉપર છીએ, શું છીએ આપણે? તો કે આપણે એક વિદ્યાર્થી છીએ. શિક્ષણની જરૂર છે આપણને. ભલે શિક્ષણ અત્યારે બંધ છે, સ્કૂલો બંધ છે, પરંતુ ઘર બેઠા પણ આપણે શિક્ષણ મેળવીએ. એટલા માટે આપણી મુરલીધર વિદ્યા મંદિર અંજાર દ્વારા યુટ્યુબ ચેનલ દ્વારા આપને આ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યો છે. એ માટે હું નમ્ર વિનંતી કરી રહ્યો છું કે ભલે વેકેશન છે, ભલે મજા માણો, ઘરે રહી અને મજા માણો, હું ના નથી પાડતો, પરંતુ એ મજામાં આપણું શિક્ષણ ખોરવાય નહીં તેની પણ આપણે કાળજી લેવી ખૂબ જ જરૂરી બને છે. એટલા માટે થોડોક સમય કાઢી અને આપણું જે પાઠ ચાલે એના ઉપર થોડુંક પણ ધ્યાન આપી અને આગળ વધીશું. તો ધોરણ 11 ભૂગોળમાં પાઠ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે આજે આપણે શરૂઆત કરીશું. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10+1માં એટલે 11માં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મુદાવરણ, સંસાધનો, જલાવરણ, માનવીય પ્રવૃત્તિઓ અને તેમનો આંતરસંબંધો વિશે જાણકારી મેળવશે. આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ, ખરું ને? તો આજે તમારા પ્રશ્નનો જવાબ શોધવા, સમસ્યાઓનું સમાધાન કરવા ભૂગોળના વિશ્વમાં પ્રવેશ કરીએ. ભૂગોળ શું છે વિદ્યાર્થી મિત્રો? ભૂગોળ શું છે તેના વિશે સમજૂતી મેળવવાની છે. તો કે પૃથ્વી મનુષ્ય ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છે. પૃથ્વીનું ભૌતિક અને સ્વરૂપ સર્વત્ર સમાન નથી. પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશ મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો આવેલા છે. પૃથ્વીના ભૌતિક તત્વોને વૈવિધતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓને જન્મ થયો છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડાઓ, શહેરો, બજારો, રેલમાર્ગ, સડક માર્ગ, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેક વિવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યા છે. તો કોઈ પ્રદેશમાં કોઈ પણ તેણે પરિસ્થિતિને પોતાની પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી અનુકૂળ બનાવ્યું છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓને અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌ પ્રથમ ઈસવીસન પૂર્વની 2જી સદીમાં
ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસનીસે પ્રયોજ્યો. લેટિન ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિક્સ એટલે વર્ણન કરવું તેથી ભૂગોળ એટલે પૃથ્વીની વર્ણન કરનાર વિજ્ઞાન. ભૂગોળનું શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વીની સપાટીમાં પદ્ધતિસર વર્ણન કરવી વિજ્ઞાન એટલે ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આ બધું ભૂગોળનો અર્થ સમજાવ્યો છે. શું છે ભૂગોળ, શું જરૂરી છે? પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનિજો, સાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશના વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશેષ વ્યવસ્થિત માહિતી માહિતીનો સમાવેશ ભૂગોળ કરવામાં આવે છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટસને ના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવર્તનશીલ સ્વરૂપમાંનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. કેટલાક ભૂગોળવિદ ભૂગોળના સમગ્ર વિશ્વ વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણન છે. તેમાં શું છે, ક્યાં છે, શા માટે છે નો સમાવેશ થાય છે. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેઓ મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ થાય છે: પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખવું તપાસવામાં આવે છે. પૃથ્વી પર આકરા લેતી પ્રત્યે ભૌગોલિક ઘટના કાર્યકાળના સંબંધોને સમજાવે છે. માનવી કાર્યકાળના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ પૃથ્વીનું જ્ઞાન જીવ પ્રયોગ બની જાય છે. ભૂગોળ વિષય વસ્તુ અત્યંત વ્યાપ છે. આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, નુવાસરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનું વિજ્ઞાન પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તેથી કહી શકાય છે કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પ્રાકૃતિક સાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો, જેના કારણે ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી કે અનેક સમસ્યાઓનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. કાર્લ રિટર્સ નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનોના સાધનો વિકસતા જશે તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યાંકોની વ્યાખ્યા કાર્યકાળને સંદર્ભ કરે છે. 2 ભૌગોલિક તથ્યો અથવા તો એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચે કાર્યકારણ સંબંધ સમજવાનો વધુ રસ દાખલે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પારૂખ કેરળ અને તમિલનાડુનું કૃષિ પારૂખને ભિન્ન છે. એ ભૂગોળ સમજાવે છે. 2 અલગ અલગ વિદ્યાર્થી મિત્રો, 2 અલગ અલગ છે, પણ તેની સાથે સાથે ભિન્નતાઓનો સંબંધ તે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકી ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે છે. ભૂગોળ વિષયને વધુ પ્રચલિત બનાવનાર મોટાભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો
બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણન છે. અર્થવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવાની હોય છે. ઈસવીસન પૂર્વની 2જી સદીમાં ઇરોટોને પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં પૃથ્વીના કદર, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. કોલોડિયન ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત અને દેશના ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રોબોસે 17મી ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. ભારતના આર્યભટ્ટ સૂર્યમંડળ અંગે વિરાહ મિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી હતી. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી અને બ્રાહ્મણગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાની મહાકાવ્ય મેઘદૂત અને કુમાર સંભવમાં ભારતમાં પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે. ઇબન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંથી ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી. જર્મનીના એવી હબોલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુએલ કાન્ટ અને ફ્રેડરિક રેટચેલે વગેરે મહાન ભૂગોળવેતાઓને ભૂગોળના વિષય વસ્તુ અને વિશાળ પ્રસ્થાપિત કર્યું. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વો પ્રાધાન્ય આપ્યું. 20મી સદીમાં પૃથ્વીનો ભૂપૃષ્ઠનો આધાર પદ્ધતિસર તથા ક્ષેત્રીય એવા બે દ્રષ્ટિકોણ થવા લાગ્યો. 1950 સુધીમાં માંડવીયને સમજાઈ ગયું કે પૃથ્વી પરની પ્રાકૃતિક સાધનોની સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. પ્રાકૃતિક સંસાધનો વિવેકપૂર્વક ઉપયોગની સમજ અપાઈ. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્ત્વ મળ્યું. 1960થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ કર્યો. 1957થી કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાયા હતા. પૃથ્વી સપાટી પરના કે સપાટી નીચેના પદાર્થોનો ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતની જાણકારી સહજ બની. કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, ભૂમાહિતી તંત્ર તથા ભૂસ્થિતિ તંત્રની તકનીકી સુલભ બની છે. વર્તમાન અંતરિક્ષ માહિતી તકનીકીના વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. પર્યાવરણ ભૂગોળનું ખૂબ જ મુખ્ય ક્ષેત્ર બન્યું છે. હવે ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે બધા પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન પ્રથાતાને જાણવી ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. એક સંશ્લેષણાત્મક
વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિ અને કક્ષા પ્રમાણ ગતિ, અક્ષાંશ રેખા, પ્રમાણ સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌતિક બાબતો સમજવામાં ગણિત વિશે મદદ કરે છે. ગ્રહણો અને તેમનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ ગણિત અને વિજ્ઞાનની મદદ લે છે. રાષ્ટ્રીય કે વિદેશના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓનો હાથ પામવા ભૂગોળની જ્ઞાન જરૂરી છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓને પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. ભૂસ્તરીય વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળને ખૂબ જ ગાઢ સહસંબંધ રહેલો છે. સામાજિક વિજ્ઞાનના બધા વિષયો દર્શનાત્મક, તત્વજ્ઞાન, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાથે ભૂગોળને પ્રત્યક્ષ સંબંધ છે. રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સાંસ્કૃતિક સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગ અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો ભૂગોળ અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. નકશા વાંચન, નકશા પૂરણી તેમજ અક્ષાંશ રેખાની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. પ્રત્યેક વિષયના પોતાનું તત્વજ્ઞાન હોય છે. જે વિષય માટેની પાયાની ભૂમિકા અદા કરે છે તે તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. ભૌગોલિક ચિંતાનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળ વિષયક સહાયક બને છે. ભૂગોળ વિષયક છે તત્વજ્ઞાન કરવા ખૂબ જ જરૂરી બની રહે છે. સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ મેળવે છે. રાજ્યના વ્યવસ્થાઓ, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરેના વિશ્લેષણ માટે ભૂગોળ રાજનીતિ વિજ્ઞાન પાસેથી આધાર મેળવે છે. વ્યક્તિના આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વૈશ્વિક સંગઠનોનો પ્રત્યક્ષ ફરજો વિકસે તે માટે ભૂગોળ પોતાના અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે જોડે છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાના સંબંધ પ્રસ્થાપિત કરે છે. તેમના સંબંધો એકબીજા ઉપર પ્રસ્થાપિત કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ ભૂગોળની શાખાઓ. હવે એક ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને બે પ્રાદેશિક અભિગમ. એમાં પહેલું ભણશું ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. આ અભિગમ સામાન્ય ભૂગોળનો જ છે. જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટના અભિગમનો પ્રવર્તક છે. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને મૃદાવરણ દરેક પ્રકાર અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વેપાર વગેરે અલગ અલગ પ્રકરણમાં મૂકી અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યો પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે કુદરતી વનસ્પતિ, સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે છે. પછી ક્ષેત્રીય સ્વરૂપના વર્ગીકૃત પ્રકારો, ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શુકુદ્રમ પ્રકારનો વનસ્પતિ, મૌસિક પ્રકારનો વનસ્પતિ, વિશ્વવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરે જાણકારી આપવામાં આવે છે. પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરની તેની અંશાઓ અભ્યાસ કરવામાં આવે છે. હવે બે જોશું પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક
અભિગમ, તો કે પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કર્યો. પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પેદાશોના વિસ્તારમાં સંદર્ભમાં તેમનો તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોનના ખીણ પ્રદેશ, આફ્રિકામાં કોર નદીના ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપ્સના દ્વીપ સમૂહ વગેરે એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને વિશ્વવૃત્તીય જંગલોનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ થાય છે. આ એક પ્રદેશની આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનિજ, પ્રાણી જીવન વગેરે અભ્યાસ કરવામાં આવે છે. તેને પ્રાદેશિક અભિગમ કહેવામાં આવે છે. ભૂગોળની શાખાઓ ભૌતિક સિદ્ધાંત દર્શક, ભૌગોલિક ચિંતન, માનવીય પરિસ્થિતિકરણીય, ક્રિયા તકનીકી, માનવ નકશા નિર્માણ, ક્ષેત્ર અદ્યતન, માતૃત્વ ભૂગોળ, ભૌગોલિક માહિતી, ઘણી બધી ભૂગોળની શાખાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું તો કે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળ શાખાઓ. ભૌતિક ભૂગોળ શાખા. ભૌતિક ભૂગોળોને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. 1. ભૂસ્વરૂપીય વિજ્ઞાન કે શાસ્ત્ર. 2. આબોહવા વિજ્ઞાન. 3. સમુદ્ર વિજ્ઞાન. 4. જમીન વિજ્ઞાન અને 5. જળ વિજ્ઞાન. ભૂસ્વરૂપીય વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂ સ્વરૂપમાં તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતીઓટ, મહાસાગરોનું ઊંડાણ, તેના સ્થાન, મહાસાગરોનો પ્રવાહ, સમુદ્ર તટનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવજાત સરોનો અભ્યાસ કરે છે. જમીન વિજ્ઞાનમાં જમીનનો પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય. જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્ર, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિની ભૂમિકાઓ અભ્યાસ કરે છે. હવે જોશું 2. માનવ ભૂગોળ. પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડાઓ, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગ, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વેપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. તેમના ઉપાય વિશે ચર્ચા કરે છે. વિદાર્ડ ધ લાબ્લાસ અનુસાર માનવ ભૂગોળને પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા જીવો, પારસ્પરિક સંબંધોનો સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. એલન સેમ્પલ્સ. હવે જૈવિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોને જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ જૈવિક ભૂગોળની શાખાઓ છે. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો તથા તેમના વિતરણની માહિતી પ્રદાન કરે છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચેના બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓનું નિવાસસ્થાન, તેના ક્ષેત્રે વિકાસ, વર્ગીકરણ અને તેમના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.
પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણીય ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારસ્પરિક અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું તો કે ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો અંતર્ગત નીચે પ્રમાણે શાખાઓનો સમાવેશ થાય છે. ક્ષેત્ર અધ્યયન, નકશાનું નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશાઓ, માત્રાત્મક ભૂગોળ અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પ્રાદેશિક અભિગમો. હવે પ્રાદેશિક અભિગમોમાં એક પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ અને પ્રાદેશિક આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. એમાં હવે ભૂગોળનું મહત્ત્વ જોશું આપણે વિદ્યાર્થી મિત્રો. ભૂગોળનું મહત્ત્વ વ્યક્તિ નિર્માણ માટે અથવા તો માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વેપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. માનવ જીવનના વિવિધ પાસાઓને સમજવા, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓ સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓને હલ કરવા ભૂગોળ પર પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ ભાવના કેળવા, રાષ્ટ્રીય માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલી લેવી તેનું ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રત્યેક વિષયકના અધ્યયનના પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્યો છે. ભૂગોળ એક પ્રત્યાત્મક વિષય છે. તેના વિષય વસ્તુને વિકાસ વૈજ્ઞાનિક આધાર કરવામાં આવ્યા છે. ભૂગોળના અધ્યયનને આપવામાં ઘણી ક્ષમતાનો અને કૌશલ્ય વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપ સમજી શકે છે. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. નકશા વાચક, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતા માપન, હવાના દબાણનું માપ વગેરે પ્રકારની ક્ષમતાઓનું વિકસાવવામાં ભૂગોળ ટેકન લાકડીની ભૂમિકા ભજવે છે. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સૂચના પેદા થાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે. વિદ્યાર્થી મિત્રો આની જાણકારી બધી ભૂગોળ આપે, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૂમિના વિવિધ પ્રકારના નકશાઓ, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌગોલિક તત્વોનું નિરીક્ષણ કળા વ્યક્તિત્વ વિકસે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. વેપારનું સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન અને એક વ્યવહારિક જરૂરિયાત. વિશ્વના દેશો વચ્ચેના અંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. આપણા ઘણા ઉત્સવો અને સામાજિક રીત રિવાજોની અજ્ઞાત આપણી ભૂમિકા છે. ભૌતિક ભૂગોળના અભ્યાસના વડે માનવની આર્થિક પ્રવૃત્તિ સિદ્ધાંત અને નિષ્ફળતાનો જાણી શકાય છે. કુદરતી આપત્તિનો જેવી કે ભૂમિતિવાળા વાવાઝોડા, પૂરી કે દ્રષ્ટિ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેની જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેની જરૂરી જ્ઞાન ભૂગોળનો અભ્યાસ વગેરે અઘરું રહે છે. વધતી વસ્તી અને વધતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા કે પ્રશ્નોના નિરાકરણ કે માટે ભૂગોળનું જ્ઞાન આવશ્યક છે. વૈશ્વિક કુટુંબક અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવનાઓ ભૂગોળના અભ્યાસ દ્વારા ચારિત્ર થાય છે. વ્યક્તિઓના સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓને સમજી અને તેઓને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે છે. માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું
ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ દ્વારા ભૂગોળની સમગ્ર વિશ્વ વસ્તુ તમે વાકેફ બન્યા છો. હવે પછીની પ્રકરણો આપણે ભૌતિક ભૂગોળ ક્રમશઃ શીખવાનું છીએ. દરેક પ્રકરણમાં અંતે આપેલા સ્વાધ્યાય પ્રશ્નોત્તરી તમને જિજ્ઞાસા પ્રવૃત્તિ સંતોષ આપે છે અને તમારી અભ્યાસ વિશે સિદ્ધિઓને ઊંચી લઈમાં મદદ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણે ભૂગોળને ખૂબ જ રસપ્રદ અને જિજ્ઞાસા સાથે શીખીએ. ઓકે, થેન્ક યુ.